શું નામ છે તમારું? પ્રજાપતિ રીતેશ. શું તકલીફ છે? પ્રોબ્લેમમાં એ છે કે આજથી 15 મહિના પહેલાં સ્વામ નામની કંપની મોડાસામાં આવેલી હતી. એમાં મુખ્ય એજન્ટ અશ્વિનભાઈ પ્રજાપતિ હાલ તે શિક્ષક તરીકે રાણા સૈયદ મોડાસામાં શાળામાં ફરજ બજાવે છે. કેટલાનું રોકાણ કરાયું હતું? લગભગ મેં એમના નીચે રોકાણ લગભગ 1.5 થી 2 કરોડનું રોકાણ હશે. એનાથી વધુ હશે, ઓછો હશે, મને ખબર નથી, પણ હતું. શું કઈને રોકાણ કરાયું હતું? રોકાણ એ રીતના કરાવ્યું હતું મને કે તમે ધારો કે 1 લાખ રૂપિયા તમે રોકશો તો દર મહિને તમને 11,000 રૂપિયા એટલે કે 27 મહિના સુધી મળવા પાત્ર રહેશે. અને હવે શું તકલીફ છે? હવે હું એમના ઘરે ગયો, આજથી 15 મહિના પહેલાંનું આ રોકાણ કર્યું. હું થોડા ટાઈમ પહેલાં એમના ઘરે ગયો હતો. મેં કીધું કે મારા પૈસાનું શું થયું હતું. એમને મારા પર ખીચકારો હુમલો એમની તથા એમના પરિવારે મારા પર હુમલો કર્યો હતો. કેટલા લોકોનું રોકાણ છે? રોકાણ મોસ્ટલી એજન્ટ તરીકે ટીચરોનું રોકાણ છે અને વધુમાં વધુ 13 થી 14 કરોડ રૂપિયાનું રોકાણ મોડાસા શહેરમાં થયેલું છે. આ શિક્ષકે કેટલું કરાયું છે? આ શિક્ષકે અંદાજે ખ્યાલ નથી, પણ 1 થી 1.5 કરોડ રૂપિયાનું રોકાણ હશે. તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી? મેં મોડાસા ટાઉન પોલીસમાં અરજી આપી છે ગુનો દાખલ કરવાની. એસપી સાહેબને અરજી આપી છે. ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચમાં મેં લેખિત અરજી આપી છે. રીવાબા શિક્ષણ મંત્રી એમની પણ અરજી આપી છે. વાજા સાહેબની અરજી આપી છે. મુખ્યમંત્રી સાહેબની અરજી આપી છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની પણ અરજી આપી છે મને. અને અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની પણ મેં લેખિતમાં અરજી આપેલી છે. શું કહેવું થયું જિલ્લા શિક્ષણ અધિકારી? જિલ્લા શિક્ષણ અધિકારીને એવું કહ્યું કે અમારી તપાસ ચાલુ છે, પણ મને જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગ પર પૂરેપૂરો ભરોસો છે કે સંતોષપૂર્વક કામ કરશે અને ગુનો દાખલ કરશે. પોલીસ વિભાગ પર મને ભરોસો છે. શું માંગ છે તમારે? મારી માંગ એ છે કે આવા દરેક લોકોના પૈસા જે રોકાણ કરેલું છે એ પરત આવે. અને આ લોકો એમ કહે છે કે તો તમે જો ફરિયાદ કરશો તો તમારો 1 પણ રૂપિયો આવશે નહીં. એવી રીતના લોકો બહાર આવતા નથી, એટલા માટે નથી આવતા કે એમનો રૂપિયો ડૂબી જશે.